નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છે। લાસ્ટ સેશનથી આપણે શરૂઆત કરી હતી, જેમાં આપણે મધ્યક વિશેની માહિતી મેળવી। મધ્યક મેળવવાની 3 રીતો, પ્રત્યક્ષ રીત એટલે કે સાદી રીત, ત્યાર પછી ધારેલા મધ્યકની રીત અને ત્યાર પછી આપણે પદ વિચલનની રીત, એવી 3 રીતો જોઈ હતી। અને કયા સંજોગોમાં કઈ રીત વાપરી શકાય તે વિશે ઉદાહરણ પણ જોયા અને સ્વાધ્યાય 14.1 જોયું હતું। હવે આજે આપણે બહુલક વિશે માહિતી મેળવીશું, થોડું પૂર્વ જ્ઞાન, અને પછી આ ધોરણમાં આવતા બહુલક વિશેના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। 9મા ધોરણમાં તમે જે શીખી ગયેલા તે અવર્ગીકૃત માહિતીનો બહુલક, ફરી પાછું એ કહી દઉં કે આ સેશન સમજાવવા માટે મેં તમને અલ્પેશ ભટ્ટ સરનો જે વિડીયો છે એનો ઉપયોગ કર્યો છે। અવર્ગીકૃત માહિતીનું જે બહુલક છે એને આપણે કેવી રીતે કરતા હતા, જેટલા પણ અવલોકન આપ્યા હોય એમાંથી જે પણ માહિતીનું રિપીટેશન એટલે એક કરતાં વધારે વાર આવતું હોય તેને બહુલક કહેતા હતા। તમે જાણો જ છો બહુલકને ઝેડ વડે દર્શાવવામાં આવે। આ અવર્ગીકૃત માહિતી છે। હવે તેને ધ્યાનથી જોશો તો અહીં 15 2 વાર આવે છે, માટે આ માહિતીનો બહુલક કેટલો થશે? 15, બરાબર। સપોઝ કે કોઈ માહિતી એવી આપી હોય કે તેમાં કોઈ સંખ્યાનું આવી રિપીટેશન જ ના થતું હોય, એટલે કે પુનરાવર્તન ના થતું હોય, તો જેમ કે આ માહિતી છે એમાં કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન નથી થતું, તો તેનો બહુલક નથી એવું કહેવાય, એટલે આ માહિતી બહુલક વગરની છે તેવું કહેવામાં આવે છે। હવે અહીં બહુલકીય માહિતી એટલે શું? તો કેટલીક વાર શું થાય કે આપેલી માહિતી હોય એમાં એક સંખ્યા, એક કરતાં વધારે સંખ્યા એક જ સરખી વાર રિપીટ થાય। હવે તમે જુઓ, જેમ કે આ માહિતી આપી છે, બરાબર। હવે એમાં ધ્યાનથી જોશો તો 3 કેટલી વાર રિપીટ થયું? 2 વાર। અહીંયા કેટલી વાર થયું? 5 એ પણ કેટલી વાર થયું? 2 વાર। ક્લિયર? તો અહીંયા 2 બહુલક થયા, 3 અને 5, એટલે એક કરતાં વધારે બહુલક આવ્યા ને, એટલે એવી માહિતીને બહુલકીય માહિતી કહેવામાં આવે છે। ક્લિયર? હવે આગળ બીજું પણ તમને એક ઉદાહરણ નીચે આપ્યું છે, તો તમે જોશો તો તેમાં એક સંખ્યા છે 1, બરાબર, તેનું રિપીટેશન 2 વાર થાય છે। 3 તમે જોશો તો તે પણ રિપીટ 2 વાર થાય છે, અને 5 પણ, તો બહુલક કેટલા થશે? 1, 3 અને 5, 3 એ 3 એના બહુલક થશે। એટલે આવી માહિતીને બહુલકીય માહિતી કહેવાય, જે તમે 9મા ધોરણમાં શીખેલા છો। હવે 10મા ધોરણમાં આપણે જે બહુલક મેળવીશું તેમાં અવર્ગીકૃત માહિતીની વર્ગીકૃત આવશે। આગળ પણ સેશનમાં મેં તમને કહી દીધું છે કે બધામાં વર્ગીકૃત માહિતી એટલે વર્ગવાળું આપણે અભ્યાસ કરીશું। તો આ સેશનમાં, મતલબ કે આપણા 10મા ધોરણમાં જે બહુલકનું સૂત્ર છે તે મિત્રો યાદ રાખજો। બહુલક શોધવાનું સૂત્ર Z = આ કોના માટે છે? વર્ગીકૃત માહિતી માટે, યાદ રાખજો। સૂત્ર છે L, બધા જ પદો સમજાવું છું, પ્લસ F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 ગુણ્યા H તો તમે શીખી જ ગયા છો લાસ્ટ સેશનમાં, તે વર્ગ લંબાઈ છે, બહુ। ત્યાર પછી જે છે તો L = બહુલક વર્ગની અધઃસીમા, ઠીક છે? એ શું છે બહુલક વર્ગ એ પણ તમને સમજાવું છું। ત્યાર પછી છે F1 એ બહુલક વર્ગની આવૃત્તિ, ઓકે। નેક્સ્ટ છે F0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, અને F2 છે એ બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ। તો આ તમને ઉદાહરણ દ્વારા આખું સમજાવું છું, એટલે તમે સરળતાથી કરી શકશો। મેં તમને કીધું તેમ કે આ જે છે તે સતત આવૃત્તિ વિતરણ માટે છે, અસતત આવૃત્તિ વિતરણ માટે નથી, એટલે વર્ગીકૃત માહિતી માટે જ છે, બરાબર। જ્યારે અસતત આવૃત્તિ વિતરણ માટે પહેલાંની રીતે જે આપણે કરતા હતા એ જ રીતે તમારે બહુલક શોધવાનો હોય। હવે તમને એક ઉદાહરણ આપેલું છે ને એનો બહુલક શોધો એવું આપેલું છે, બરાબર। એટલે આ વર્ગ અને આ વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે। હવે આપણા જે સૂત્ર જોયું એમાં એક એવું હતું બહુલકીય વર્ગ। તો હવે બહુલકીય વર્ગ એટલે શું? તો તમારે શું કરવાનું? આ બધી આવૃત્તિ જોઈ। હવે એમાં સૌથી વધારે આવૃત્તિ કોની છે? 25ની। તો તમારો બહુલકીય વર્ગ કયો થશે? 25 જે આવૃત્તિ છે તે કયા વર્ગમાં આવે છે? 70 થી 85। તો તમારો જે બહુલકીય વર્ગ છે તે બહુલકીય વર્ગ કયો કહેવાશે? યાદ રાખજો મિત્રો, તમારો જે બહુલકીય વર્ગ કહેવાશે તે છે 70 થી 85। ક્લિયર? હવે તેનો જે આવૃત્તિ છે તેને આપણે કહીશું F1, એનાથી આગળનો વર્ગ એટલે એની આવૃત્તિને આપણે કહીશું F0, અને આના પછીની આવૃત્તિને આપણે કહીશું F2। સમજાઈ ગયું આટલું મિત્રો? સૂત્ર યાદ રાખવાનું છે,
બહુલકીય વર્ગ કેવી રીતે કર્યું? જે આવૃત્તિ સૌથી વધારે હોય તે આપણો બહુલકીય વર્ગ કહેવાશે. છે ને ઇઝી? ઓકે, વર્ગ લંબાઈ જરાક જોઈ લેજો કે બધી સરખી છે. અહીંયા તમે જોઈ શકો છો 15ની વર્ગ લંબાઈ છે, અહીંયા પણ 15ની એટલે બધામાં તમે જોશો એક સરખી વર્ગ લંબાઈ છે. કેટલી છે? h બરાબર 15. એટલે અહીં તમને સમજાવ્યું છે કે સૌથી મહત્તમ આવૃત્તિ 70 થી 85 વર્ગની છે, એટલે બહુલકીય વર્ગ આપણો 70 થી 85 અને F1 કેટલા થશે? આપણા 25 થશે, બરાબર. ત્યાર પછી તેની અધઃ સીમા, એને આપણે શું કીધેલું? L કીધેલું, તો આની અધઃ સીમા કઈ થશે? 70, બરાબર. એટલે L બરાબર કેટલા થશે? 70. ત્યાર પછી વર્ગ લંબાઈ આપણી h બરાબર કેટલી છે? 15. પછી જે આપણું બહુલકીય વર્ગ છે એના આગળની વર્ગની આવૃત્તિ F0 એને 8 કીધેલી, એના પછીના વર્ગની આવૃત્તિ એને F2 એ આપણી 20 છે, બરાબર. આપણું સૂત્ર છે L બરાબર કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. આ સૂત્ર યાદ રાખજો. ક્લિયર? તો હવે L બરાબર આપણા કેટલા છે? અધઃ સીમા એટલે કે 70 બહુલકીય વર્ગની અધઃ સીમા. F1 કેટલા છે? 25. F0 કેટલા છે? 8 છેદમાં 2 ગુણ્યા F1 કેટલા છે? 25. F0 કેટલા છે? 8. F2 કેટલા છે? 20 ગુણ્યા h કેટલા છે? 15. ઓકે, હવે 25 ઓછા 8 કેટલા થાય? 17. એ અહીંયા મૂકેલા છે. હવે અહીંયા ધ્યાનથી જોજો. 25 દુ 50, 50માંથી 8 ગયા 42, 42માંથી 20 જાય 22. ક્લિયર? અને ગુણ્યા 15. હવે અહીંયા બે રીતે થઈ શકે. 17 ગુણ્યા 15 કરી નાખો અને 22 વડે ભાગી દો. ક્લિયર? જો મિત્રો આ રીતે થશે. મેં 17 ગુણ્યા જે 15 છે પહેલાં ગુણાકાર કર્યો, 255 આવ્યો. 255ના છેદમાં 22 એટલે ભાગાકાર કર્યો. 255 ભાગ્યા 22 કરીશ એટલે 22 એકા 22, 25માંથી 22 જાય 3, ઉતાર્યા 5. ફરી પાછા 22 એકા 22, 35માંથી 22 જશે, રહેશે 13, ભાગની જાય તેનું શૂન્ય. 22 પંચા 110, કારણ કે 22 છંગ 132 થઈ જાય, એટલે 130માંથી 110 જશે 20. ફરી પાછું ભાગની જાય તેનું શૂન્ય એટલે આવશે 200. 22 9 189, એટલે જે આન્સર આવ્યો ભાગાકારનો એ 2 ડેસિમલ સુધી જ, એટલે 2 પોઈન્ટ પછી 2 આંકડા આવે ત્યાં સુધી ભાગાકાર કરવાનો. એટલે આવ્યો 11.59. 70માં 11 ઉમેરશો એટલે 81.59, એટલે બહુલક આવ્યો 81.59. ઇઝી છે મિત્રો. નેક્સ્ટ ઉદાહરણ જુઓ. એક વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારના સભ્યોની સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું. કેટલા પરિવાર છે? 20, બરાબર. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે આવૃત્તિ કોષ્ટક તમને આપેલું છે ને બહુલક શોધવાનું છે. આ રીતે તમને આવૃત્તિ કોષ્ટક આપ્યું છે. જુઓ, 1 થી 3, 3 થી 5, 5 થી, તમારે આ રિપીટેડ થાય છે કે નહીં જોઈ લેવાનું હા મિત્રો, તો તમે વર્ગ લંબાઈ વ્યવસ્થિત લખી શકશો. એટલે અહીંની વર્ગ લંબાઈ 2 છે, બરાબર. તો હવે અહીંયા તમે જુઓ કે સૌથી વધારે કોની આવૃત્તિ છે? આની. એટલે આપણો બહુલકીય વર્ગ કેટલો થશે? 3 થી 5. એની અધઃ સીમા કેટલી છે? 3. એટલે L બરાબર કેટલા થશે તમારા? અહીંયા L બરાબર થશે 3. ઓકે, તમારા F1 બરાબર થશે 8. એનાથી આગળની આવૃત્તિ એ તમારે લખી દેવાની F0. એનાથી પાછળની આવૃત્તિ એને તમારે કરી દેવાનું F2. બસ સૂત્ર યાદ હોય તો તમે દાખલો કરી શકો. એટલે અહીં એ સમજાવ્યું છે સૌથી વધારે આવૃત્તિ 8 છે, એટલે બહુલકીય વર્ગ 3 થી 5 થશે. અધઃ સીમા 3, L બરાબર 3. વર્ગ લંબાઈ કેટલી થશે? 2 થશે. F0 8, બરાબર. F0 નહીં મિત્રો, અહીંયા ભૂલ છે પ્રિન્ટિંગમાં. F1 બરાબર 8, F0 બરાબર 7 અને F2 બરાબર 2 થશે. સૂત્રમાં મૂકીએ મિત્રો. L બરાબર 3, F1 બરાબર 8, F0 બરાબર 7, 2, F1 બરાબર 8, F0 બરાબર 7, F2 બરાબર 2 હતા અને ગુણ્યા 2. 8માંથી 7 જાય, કેટલા રે? 1 રે. 1ના છેદમાં 8 દુ 16, 16માંથી 7 જાય 9, 9માંથી 2 જાય 7, એટલે શું રહેશે? 2ના છેદમાં 7. એટલે હવે તમે કરશો શું? આ તમે 3 વત્તા 2 ના 5ના છેદમાં 7 આવું ના થાય હા મિત્રો. એટલે યાદ રાખજો, અહીંયા ભૂલ ના કરતા એક્ઝામમાં. તમારી પાસે આવું છે 3 અને 2ના છેદમાં 7, એટલે આનો ભાગાકાર કરવો પડે. એટલે શું કરશું? 2 ભાગ્યા 7, ભાગની જાય તેનું શૂન્ય. 7 દુ 14, વૈધા 6, 0, 7 8 56, 7 7 49, 7 9 63, એટલે 7 8
56 બરાબર. મેં તમને કીધેલું પોઈન્ટ પછી 2 સુધી જવાનું. ઓકે, તો તમે અહીંયા શું કરશો? 3 વત્તા 0.28 એટલે આ 0 3માં ઉમેરો એટલે 3.28. આમાં અહીં 3 પોઈન્ટ પછી 3 આંકડા સુધી ગયા છે, આપણે 2 લખીએ તો ચાલે. એટલે મિત્રો આપણું જે બહુલક વર્ગીકૃત માહિતીનું બહુલકનું જે સૂત્ર છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. તો એ તમારી નોટબુકમાં નોંધ તરીકે લખી લેજો. ઉદાહરણ એટલે સમજાવ્યા કે જેથી તમને L, F1, F0, F2, H વગેરે સમજાઈ જાય. આ નોંધ તરીકે લખજો, સૂત્ર યાદ રાખજો. હવે એના આધારિત આપણે સ્વાધ્યાય 14.2ના દાખલા શરૂ કરીએ. જો મિત્રો 14.2નો પહેલો પ્રશ્ન નીચે છે. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓનું ઉંમર છે, એટલે 5 થી 15 વર્ષના હોય બરાબર. તો એવા દર્દીઓની સંખ્યા કેટલી હતી? 6, જે 1 વર્ષ દરમિયાન દાખલ થયા. 15 થી 25 વાળા 11, 25 થી 35 ઉંમરના હોય તેવા 21. અને આપણે બહુલક શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે અને કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાનના આ 2 માપોની સરખામણીને અર્થઘટન કરો. તો પહેલું તો આપણે એક કામ કરીએ, બહુલક શોધી કાઢીએ. આવૃત્તિ જોઈ લો અને એમાં સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 23 બરાબર. એટલે આપણો બહુલકીય વર્ગ કયો કહેવાશે? 35 થી 45. એમાં અધસીમા કેટલી છે? 35. તો L બરાબર કેટલા થશે? 35. આને આપણે કહી દઈએ F1, એનાથી ઉપર F0 ને એનાથી નીચે F2. સૂત્ર લખી કાઢીએ. L બરાબર 35, F1 બરાબર 23, F0 બરાબર 21, 2 F1 બરાબર 23, F0 બરાબર 21 અને F2 બરાબર 14 મૂકી દઈએ. H કેટલા છે? 5 થી 15, 15 થી 25, 10 10 વર્ગ લંબાઈ છે એટલે H બરાબર આપણા થશે 10. તે અહીં મૂકી દીધા. હવે ધ્યાનથી જુઓ, અહીંયા શું થશે? 23માંથી 21 જાય એટલે રહેશે 2. 23 દુ કેટલા થશે? 46. આ જુઓ, ઓછે વત્તા એટલે 21 ને 14 કેટલા થશે? 35. એટલે એનો સરવાળો અહીંયા મૂક્યો. 46માંથી 35 જશે તો બચશે 11. ક્લિયર? એટલે હવે અહીંયા 10 દુ 20 એટલે આવશે 20/11. જો મિત્રો 20/11 અહીંયા તમને સ્ક્રીન ઉપર બતાવેલું છે મેં. તમારો જવાબ આવશે, જે જવાબ આવશે તે હશે 1.81 બરાબર. 8 સુધી ના લઈ જાઓ તો પણ ચાલશે મિત્રો, અને લઈ જાઓ જો અહીંયા, કારણ કે 8 1 અહીંયા તમે જુઓ કે આવ્યા 90, એકે ભાગ ચલાવ્યો, 11 1 11, 20માંથી 11 જાય એટલે 9 ભાગની જાય તેનો 0 એટલે અહીંયા પોઈન્ટ મૂક્યો. 11 8 88 એટલે 90માંથી 88 જશે 2, ફરી પાછો ભાગની જાય તેનો 0, 11 1 11 એટલે ફરી પાછા ભાગ ચાલશે. અહીંયા આવશે 8 1 8 1 આવું આવ્યા કરશે બરાબર. એટલે 11.81 ને અહીંયા 8 એટલે અહીંયા એકડો વધારી દેવાનો, એટલે કેટલા કરી દેવાના? 82. આ એક આમાં એડ કરો એટલે 35 ને 36 એટલે 36.82 એ તમારો બહુલક આવશે. હવે આનો મધ્યક પણ શોધવા કીધો છે. બહુલક આપણો 36.82 છે બરાબર. તો પહેલું તો આ લખી નાખીએ અને વિચલનના પદ વિચલનની ઉપયોગ કરીશું. મધ્ય કિંમત હવે આને ડિટેલમાં નહીં કરીશ, કારણ કે આખું સેશન આપણે મધ્યક શોધવાનું કરેલું છે. તમે દાખલાની પ્રેક્ટિસ કરી જશે. મધ્ય કિંમત આપણે શોધી કાઢી છે બરાબર, જે આવશે 15 વત્તા 5/2 એટલે 10. 10 10ની વર્ગ લંબાઈ છે એટલે 10 10 એડ કરતા જાઓ. આ ટોટલ સરવાળો કરશો એટલે અહીં આવશે 80. UI આપણે શોધેલું છે, આ થઈ જશે 0, -1 -2 -3, કારણ કે આ સતત એક સરખી વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ છે. માટે આપણે જે મધ્યક ધારીએ છીએ એ વર્ગ ટોટલ વર્ગ છે 1 2 3 4 5 ને 6, એટલે આપણે ઉપર 3 રાખીએ છીએ, નીચે 2 એટલે મધ્યક ધારી લઈએ છીએ આપણે 40 બરાબર. હવે આનો નાનો ગુણાકાર અહીં લખીએ છીએ. ઓકે, હવે ત્યાર પછી આપણે શું કરીએ છીએ? આ બધાનો સરવાળો જે આવશે -61 દેખાઈ રહ્યું છે તમને બરાબર, ને 14 ને 10 એટલે 24 આવશે. 61માંથી 24 જશે એટલે રહેશે 37. મોટું પદ આ નિશાની માઇનસની રહેશે. ક્લિયર? હવે આપણી પાસે આ સૂત્ર છે મધ્યકનું, તો એ બરાબર 40 મૂકી દીધા. FIUI જે છે તે -37ના છેદમાં જે FI આવતા હતા તે 80 ગુણ્યા આ થશે 10. આવડી ગયા. 37ના છેદમાં 80. જો મિત્રો જે 37ના છેદમાં 8 આવ્યા તેનો મેં ભાગાકાર અહીં સ્ક્રીન પર બતાવેલો છે. ભાગાકાર આવશે 4.625 બરાબર. એટલે આ જે માઇનસ છે અહીંયા આવી જાય, એટલે 40માંથી આપણે 4.625 બાદ કરવાના.
સ્ક્રીન ઉપર 40માંથી 625 4.625 કેવી રીતે બાદ થાય એ બતાવેલ છે. આન્સર આવશે 35.375 અથવા લખવું હોય તો 35.38. અહીંયા એક વધારી દેવાનો તમે લખી શકશો. બરાબર. હવે આપણો જે બહુલક છે કેટલો આવ્યો 36.82 ને મધ્યક કેટલો આવ્યો 35.38. બરાબર. એટલે અર્થઘટન એના પરથી શું થાય, નીચે સ્ક્રીન ઉપર તમે જુઓ કે દવાખાનામાં દાખલ થયેલી દર્દીની મહત્તમ જે ઉંમર છે તે કેટલી છે, બહુલક એટલે વધારામાં વધારે, એનો મતલબ એવો થાય. બરાબર. એટલે મહત્તમ ઉંમર 36.82 છે અને સરાસરી એટલે સરેરાશ ઉંમર કેટલી છે બધાની મળીને તે છે 35.38. આવો મિનિંગ થાય. ક્લિયર મિત્રો? નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો. નીચેની 225 વીજ ઉપકરણોની આયુષ્ય, એટલે તમને વીજ ઉપકરણો આપેલા છે અને તેનું આયુષ્ય એટલે કલાકોમાં કેટલા કલાક ચાલી શકે છે એ તમને આવૃત્તિ વિતરણ આપેલું છે. તો તમે પહેલાં તો વર્ગ જુઓ એક સરખા છે. બરાબર. ને આવૃત્તિ તમને આપી દીધી છે. સૌથી આવૃત્તિ વધારે કઈ લાગી રહી છે? આ છે. એટલે બહુલકીય વર્ગ તમારો કયો કહેવાશે? 60થી 80. અધસીમાં કઈ છે? 60 એટલે L થશે. આની આવૃત્તિ છે F1 થશે. એનાથી આગળની આવૃત્તિ F0, એના પછીની આવૃત્તિ F2 થશે. આપણું સૂત્ર આ છે. L બરાબર મૂકી દઈએ આપણે 60 જે છે તે, F1 બરાબર મૂકી દઈએ 61, F0 બરાબર મૂકી દઈએ 52, 2F1, F1 બરાબર 61, F0 બરાબર 52, F2 બરાબર 38 અને H બરાબર કેટલી વર્ગ લંબાઈ છે? 20. તે અહીંયા મૂકેલી છે. બરાબર. હવે 61માંથી 52 જાય 9, પછી 61 ગુણ્યા 2 કરો એટલે 122, ઓછે ઓછે વત્તા થશે 38 વત્તા 52 કરશો એટલે થશે 90. 122માંથી 90 જે જશે બરાબર તો એ તમારા થશે 32. અને અહીં શું કર્યું છે? 20 ગુણ્યા 9 એટલે અહીં 180 મૂકી દીધેલા છે. હવે આપણે કરવાના 180 ઓછા ભાગ્યા 32. જો મિત્રો અહીં મેં ભાગ ઉડાડી દીધો છે. 90 દુ 180, 16 દુ 32, 45 દુ 90 અને 8 દુ 16 એટલે 180ના છેદમાં 32ના બદલે હવે મારી પાસે જે રહ્યા તે રહ્યા 45ના છેદમાં 8. એટલે હવે મેં જે ભાગાકાર કરેલા છે અહીંયા સ્ક્રીન પર દેખાય છે 45 ભાગ્યા 8. બરાબર. તો એ તમારા આવે છે 5.62. બરાબર. અને આગળ ભાગ ચલાવશો તો 5 આવશે. એટલે અહીંયા તમારે 63 કરવા હોય તો 63 કરી નાખો, 62 રાખવા હોય તો એ પણ ચાલે. 60 વત્તા 5.62 એટલે શું રહેશે? 65.62. આ પાછળ આમાં ઉમેરી દેવાનો. ક્લિયર? નેક્સ્ટ ત્રીજો દાખલો મિત્રો જુઓ. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘરમાં ચલાવવામાં આવેલ કુલ માસિક ખર્ચનું વિતરણ છે. માસિક ખર્ચનું બહુલક શોધવાનો છે ને માસિક ખર્ચનો મધ્યક પણ શોધવાનો છે. બરાબર. તો હવે આ તમને ખર્ચ અને કુટુંબોની સંખ્યા તમને આપી દીધેલી છે. બરાબર. ધ્યાનથી જુઓ. વધારેમાં વધારે 40 છે એટલે તમારો બહુલકીય વર્ગ 1500થી 2000. વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો 500ની છે. બહુલકીય વર્ગ 1500 એટલે આ L થશે, આ F1 થશે, એના ઉપરનું F0, એના નીચેનું F2. તમને ખબર જ છે. બહુલકનું સૂત્ર મૂક્યું. L બરાબર 1500, F1 બરાબર 40, F0 બરાબર 24, 2 ગુણ્યા F1 બરાબર 40, F0 બરાબર 24, F2 બરાબર 33 અને અહીંયા ગુણ્યા H બરાબર 500 મૂક્યા. 40માંથી 24 જાય એટલે 16, આ થશે 80. આ બંનેનો જે સરવાળો છે તે થશે 57. 80માંથી 57 જશે એટલે રહેશે 23. બરાબર. 16 × 80 એટલે ઉપર જે છે તે 8000 પણ તમે લખી શકો. એટલે 8000ના છેદમાં 23 હું અહીંયા છે મિત્રો. હવે હું આ ભાગાકાર તમને બતાવીશ નહીં, તમારે આ ભાગાકાર જાતે કરવાનો છે. આન્સર મેં તમને અહીંયા કહી દીધું કે આ તમે 8000 ભાગ્યા 23 કરશો, 8000 થશે. 8000 ભાગ્યા 23 કરશો એટલે તમારો ભાગ ઉડીને આવશે 347.83. આ કરવું પડશે મિત્રો. ઉતારી દેશો તો એક્ઝામમાં કેવી રીતે કરશો? એટલે આમાં ખાસ ચેપ્ટર બહુ ઇઝી છે, સૂત્ર યાદ કરો તો આવડી જાય. પણ જ્યાં સુધી તમે પોતે નહીં કરો તો કેવી રીતે આવડશે? એટલે 1500માં તમે 347 ઉમેરશો એટલે 1847 થશે ને .83. મધ્યક શોધવા કીધું છે એટલે આપણે
પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. 1500 વત્તા 1000 એટલે 2500, 2500 ભાગ્યા 2 કરશો એટલે 1250, પછી 1500 1500 ઉમેરતા જાઓ, બરાબર. ત્યાર પછી કેટલા પદ આપ્યા છે? 1 2 3 4 5 6 7 8, 8 એટલે ઉપર 3 ને નીચે 4 રાખીએ છીએ. ધારેલો મધ્યક આપણે આ લઈ લઈએ છીએ એટલે ઉપર -1 -2 -3, નીચે 1 2 3 4, બરાબર. એ તમને ખબર જ છે. આ 0 ધારી લીધું અને આ આપણે ગુણાકાર કરીને લખેલું છે. આ બધાનો સરવાળો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, -185 આવે છે, બરાબર. અને આ બધાનો સરવાળો 150 આવે છે. 185માંથી 150 જશે એટલે રહેશે 35. આ મોટું પદ છે એટલે નિશાની રહેશે અહીં -35. આ બધાનો સરવાળો 200 આવશે. આ આપણું સૂત્ર છે. આ 2750 મેં અહીં મૂકેલું છે, એ બરાબર ધારેલો મધ્ય. આ આપણા એવા -35 એ મૂક્યા, FI 200 અને આ છે 500. આ મીંડા મેં ઉડાડી દીધા. 35 ભાગ્યા 2 કરશો, સોરી 35 ગુણ્યા 5 કરશો, બરાબર, એટલે થશે 175. 175 ભાગ્યા 2 થશે એટલે તમે ભાગ ઉડાડશો તો આવશે 87.5. 2750માંથી આગળ શીખવાડ્યું તે પ્રમાણે 87.5 બાદ કરજો એટલે આવશે 2662.5. આ આપણો આવેલો બહુલક અને આ આવ્યો આપણો મધ્યક, બરાબર. એટલે બંને જે શોધવા કીધું છે તે આવ્યો. એક્ઝામમાં મિત્રો બંને સાથે પણ આવી શકે જો વધારે માર્કમાં હોય તો, અથવા તો ખાલી બહુલક કે ખાલી મધ્યક મોટા ભાગે પૂછાય છે તો તે આવી શકે. ચોથો દાખલો જુઓ મિત્રો. આવૃત્તિ વિતરણ તમને સ્ક્રીન પર આપી દીધું છે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થીના ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલું છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધવાનું અને અર્થઘટન કરવાનું છે. ઓકે, પહેલાં તો વર્ગ જોઈ લો. તમે જોઈ શકો છો વર્ગ લંબાઈ 5 5ની છે, બરાબર. ધ્યાનથી જુઓ કયો સૌથી વધારે છે તો આ 10, એટલે તમારો બહુલકીય વર્ગ 30 થી 35 થશે. એટલે તમારું જે L છે તેની આની અધર સીમા એટલે L અહીં થશે, બરાબર. ત્યાર પછી આ મારી F1 થશે, એનાથી ઉપર F0 અને એનાથી નીચેની આવૃત્તિ F2 થશે. સૂત્ર આપણું આ રહ્યું. L બરાબર 30, F1 બરાબર 10 ઓછા F0 બરાબર 9, 2 ગુણ્યા F1 બરાબર 10, F0 બરાબર 9 અને F2 બરાબર 3 થશે. અને ગુણ્યા H બરાબર આપણી જે વર્ગ લંબાઈ છે તે 5 થશે. 10 ઓછા 9 એટલે 1 થશે. 2 ગુણ્યા 10 એટલે 20 થયું. -9 ને 3 કેટલા થયા? 12, એટલે અહીંયા 12 લખી દીધા. ક્લિયર? 10માંથી 12 જશે એટલે કેટલા રહેશે? 8, અને આ 5 એકા 5 એટલે અહીંયા 5/8 રહ્યા. 5 ભાગ્યા 8 કરજો મિત્રો. ફરી પાછું તમને જ સોંપું છું એટલે આવશે 0.25, બરાબર. એટલે 30 વત્તા 0.25 એટલે 30.625, સોરી 0.625 છે આ. એટલે 30 વત્તા 0.625 એટલે 30.625, અથવા અહીંયા 1 વધારી દો તો 63 થશે. અહીંયા તમે 30.625 પણ લખી શકો. તો આપણો બહુલક 30.625 અથવા તો 30.63 આવ્યો. હવે એનો જે મધ્યક છે તો એના માટે આ પહેલી 2 કોલમ લખી દેવાની. આ સરવાળો 35 આવ્યો છે. મધ્ય કિંમતથી 20 વત્તા 15 એટલે 35 ભાગ્યા 2 17.5. વર્ગ લંબાઈ 5ની છે, 5 5 5 એડ કરતા જાઓ. આપણને જે વર્ગ આપ્યા છે 1 2 3 4 5 6 7 ને 8, 8 આપ્યા છે. એટલે અહીં આપણે ઉપર 3 નીચે 4 રાખીએ છીએ. એટલે અહીં આને આપણે મધ્યક ધારી લઈએ છીએ. આ 0 થશે. ઉપર -1 -2 -3, નીચે 1 થી 4 આપણે લખેલા છે. આના આ અને આ પદના ગુણાકાર અહીં લખેલા છે, બરાબર. મધ્યક હવે તમે જાણો જ છો. ત્યાર પછી આ ગુણાકાર જે છે તે અહીં લખેલા છે. આનો જે સરવાળો છે 16 વત્તા 9 વત્તા 9, બરાબર, તે અહીં 34 થાય. તે અહીં તમને -34 થશે લખેલો છે. આ 8 ને 3 11 થશે અહીંયા લખ્યો છે. 34માંથી 11 જશે એટલે 23 રહેશે. આ પદ મોટું છે, નિશાની માઇનસ, એટલે અહીંયા -23. ક્લિયર? આપણું સૂત્ર આ રહ્યું. A + FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. એ બરાબર ધારેલા છે 32.5. સિગ્મા FI UI આવ્યા -23, 8 છે 35 ગુણ્યા 5, 5 સત્તા 35 રહ્યા. 23 ભાગ્યા 7 કરજો મિત્રો, તે આવશે 3.29, બરાબર. આ માઇનસ છે એટલે અહીં માઇનસ કર્યા. 32.5માંથી 3.29 બાદ કરજો. જાતે કરજો મિત્રો, સહારો ના લેતા.
જ્યાં પણ તમને તકલીફ હોય ત્યાં હું છું જ, તમે માર્ગદર્શન લઈ શકો. આ એટલે તમને સ્ક્રીન ઉપર આગળ મેં તમને કેવી રીતે થાય એ બતાવી દીધું છે. સ્ક્રીન ઉપર એટલે નથી બતાવતી કે જેથી તમે થોડી મહેનત કરી અને જાતે કેમ બાદબાકી થાય છે તે શીખો. કારણ કે તમારી જે કંઈ પણ ભૂલ થશે ગુણાકાર ભાગાકાર એમાં જ થવાની છે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. ગુણભાર વધારે છે, ચેપ્ટર સહેલું છે, એટલે તમે સરળતાથી માર્ક્સ મેળવી શકશો. એટલે એક્સ બાર બરાબર કેટલા થયા? 29.21. આનું અર્થઘટન શું થાય કે રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની વધુમાં વધુ સંખ્યા કેટલી છે? 30.63 આજે આવ્યું તે, અથવા 30.625. અને સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 29.21. પાંચમો દાખલો જુઓ મિત્રો. નીચે આપેલા આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ એટલે વન ડેમાં રનો આપેલા છે, બરાબર. તો હવે એમાં આ તમને આવૃત્તિ વિતરણ તમે જોઈ શકો છો. વર્ગ લંબાઈ સરખી જ છે, 1000 છે, જુઓ, બરાબર. હવે આ તમને આવૃત્તિ આપેલ છે. સૌથી મેક્સિમમ કેટલા છે? 18. એટલે તમારી જે બહુલકીય વર્ગ છે 4000 થી 5000, તેની અધસીમા 4000 એટલે આ થશે 4. ક્લિયર? આ તમારું F1 થશે. એનાથી આગળનું જે વર્ગ છે તે થશે તમારું F0. એનાથી પાછળની વર્ગ બોલાઈ ગયું મિત્રો, આવૃત્તિ થશે F0. અને એના પછીની આવૃત્તિ એ તમારી થશે F2. ક્લિયર? સૂત્ર યાદ રહી ગયું હશે તમને. L બરાબર આપણે મૂકી દઈએ 4000, F1 બરાબર છે 18, F0 બરાબર છે 4, બરાબર. F1 બરાબર છે આપણા 18, F0 હમણાં જ મૂક્યા 4, F2 બરાબર છે 9, અહીં મૂકી દીધા. વર્ગ લંબાઈ છે 1000. 18માંથી 4 જાય 14, 18 દુ 36, 36માંથી 4 જાય 32, 32માંથી 9 જાય 23. ક્લિયર? 14 ગુણ્યા 1000 એટલે 14000. 14000 ભાગ્યા 23 તમારે કરવાના છે. ભાગાકાર આવશે 608.695. યાદ રાખજો, ફરી કહું છું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી, બરાબર. હવે 4000માં 608.695 ઉમેરશો એટલે 4608.695 તમારા આવશે. આ 70 કરવાની જરૂર નથી મિત્રો, તમે આ લખી શકશો. સિમ્પલ છે કે આ જે 4000 એમાં આગળની 3 સંખ્યા ઉમેરી દેવાની. 608 એટલે 4608 આવું આવ્યું. પોઈન્ટ પછી જે પણ આંકડા છે કેટલા છે? 695 એ બેઠા મૂકી દેવાના. આ તમે આન્સર લખશો, 70 કરવાની જરૂર નથી. એટલે તમારો જે આન્સર આવશે તે આવશે 4608.695. એક્ઝામમાં પણ ખોટું નહીં આપે. ક્લિયર? નેક્સ્ટ દાખલો છે તે જુઓ મિત્રો. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીની સંખ્યાની નોંધ કરી અને નીચે આપેલા આવૃત્તિ કોષ્ટકમાં, એટલે તમને આવૃત્તિ કોષ્ટક આપી દીધેલું છે 0 થી 10, 10 થી 20. વર્ગ લંબાઈ કેટલી છે? 10 10ની. એની આવૃત્તિ તમને આપી દીધી છે. હવે એમાં સૌથી વધારે આવૃત્તિ કઈ દેખાઈ રહી છે? એ છે 20. આ આડી જે લાઈન છે એને ઊભી લાઈનમાં પહેલાં લખી કાઢીએ. આ 20 એટલે તમારો બહુલકીય વર્ગ કહેવાશે 40 થી 50. એની અધસીમા એટલે કહેવાશે L બરાબર 40, બરાબર. આની આવૃત્તિ એટલે કહેવાશે F1. એનાથી આગળની આવૃત્તિ 12 એ કહેવાશે F0. આનાથી પછીની આવૃત્તિ એટલે એ કહેવાશે F1, એટલે એ આપેલા છે 11. આ તમને બહુલકીય સૂત્ર આપેલું છે. L બરાબર મૂકી દીધા 40, F1 બરાબર મૂકી દીધા 20, F0 બરાબર મૂકી દીધા 12, F2 હશે ત્યાં મૂકશો 11, અહીંયા મૂકી દીધા 20. F1 F0 બરાબર છે 12, F2 બરાબર 11 ને વર્ગ લંબાઈ આપી છે 10. 20માંથી 12 જશે 8, 20 દુ થશે 40, 12માંથી 11 માફ કરશો, ઓછા ઓછા વત્તા થશે, 12 ને 11 થશે 23, બરાબર. 10 અઠ્ઠા થશે 80, 40માંથી 23 જશે એટલે 17, 80 ભાગ્યા 17 કરશો, બરાબર, એટલે આવશે 4.705. એટલે શું થશે? 40માં 4 ઉમેરો એટલે કેટલા થયા? 44.
705 71 ન કરો તો પણ ચાલે, કરો તો પણ ચાલે. કેવી રીતે કર્યું કે ત્રીજો આંકડો 5 કે 5 કરતાં વધારે હોય તો અહીંયા 1 ઉમેરી દેવાનો. તો મિત્રો આ સેશનમાં આપણે બહુલક કેવી રીતે શોધાય જે વર્ગીકૃત માહિતી છે તેના વિશેનો અભ્યાસ કર્યો. આશા રાખું છું એમાં તમને સમજણ પડી હશે. સમજણ પડ્યા પછી પ્રેક્ટિસ કરો, જાતે દાખલા કરો તો જ આવડે. એટલે મધ્યકના પણ તમે વારંવાર પ્રેક્ટિસ કરી જ હશે એવી આશા રાખું છું. બહુલકની પણ પ્રેક્ટિસ કરજો મિત્રો, સરળતાથી આવડી જશે. હવે એક આપણો જે મધ્યવર્તી સ્થિતિમાન એટલે કે મધ્યસ્થ બાકી રહ્યો છે. નેક્સ્ટ સેશનમાં મધ્યસ્થ સાથે ફરી પાછા મળીશું.